એક રાજકુમાર ઘોડું લઈને જતો હતો, રસ્તામાં એને તરસ લાગી. તે ગામના કુવા ઉપર બધી છોકરીઓ પાણી ભરતી હતી. આમાં સૌથી વધારે બ્યુટીફુલ છોકરી હતી ને, એને પાસે જઈને પેલો કંઈક પાણી પીવડાય. પેલી તો ગળો અહીંયા ભરાયેલો, આમ લબડાયો કરો. રાજકુમાર આમ પાણી પીવે. રાજકુમારે પાણી પીતા પીતા પેલીની છાતી જોઈ, એની બોડી જોઈ, એની ફિગર જોઈ, એની બ્યુટી જોઈ, એટલે એની ચોદાની નજર બગડી. રાજકુમાર પાણી પીતા પીતા પેલી છોકરીને કહે કે કાશ મેં ये गड़ा होता, काश मैं ये गड़ा होता तो तेरी बाहों में पड़ा होता, काश मैं ये गड़ा होता तो तेरी बाहों में पड़ा होता, तेरे सीने से होके तेरे सर पे भी मैं चढ़ा होता, काश मैं ये गड़ा होता तो तेरी बाहों में पड़ा होता, तेरे सीने से होके तेरे सर पे भी मैं चढ़ा होता. छोकरी બહુ હોશિયાર હતી, તરત ચોદન જવાબ આપી દીધો, काश तू ये गड़ा होता तो मेरी बाहों में पड़ा होता, इसमें कौन सी बड़ी बात है. काश तू ये गड़ा होता तो मेरी बाहों में पड़ा होता, मेरे सीने से होके मेरे सर पे भी तू चढ़ा होता, लेकिन कड़ी ठंडी की सीजन में ऐ मेरे दोस्त ऊंधी गांड करके वो कोने में पड़ा होता. શિયાળામાં તો પાણી ભરવા જાય ને, ગળા ઊંધા વાળીને બે ચોથ ગાલી દીધા હોય. પણ એક છોકરો કાયમ એક છોકરીની મસ્કરી કરે, પણ મસ્કરી બહુ સ્માર્ટલી કરે. એ છોકરી બસ સ્ટેન્ડે ઊભી હોય, એની પાછળ જઈને ઊભો રહે ને છોકરીએ જે કલરની બ્રા પહેરી હોય ને એની પર બે ચોથ ગાયન ગાય. પહેલા દાડે જોયું તો પેલા છોકરીએ લાલ બ્રા પહેરેલી, પેલા પાછળ પણ ગાયું, લાલ છડી मैदान खड़ी क्या खूब लड़ी क्या खूब लड़ी. પેલી સમજી કે બે ચોથ મારી બ્રા ઉપર ગાયું. યુ કાન્ટ ડુ એનીથિંગ, ગાયન તો કોઈ બી ગઈ શકે. બીજી દર પેલી કાળી બ્રા પહેરીને આવી, પેલા પાછળ પણ ગાયું, કાલી ઘટા છાય મોરા જીયા ગભરાય કાલી ઘટ. પેલી બગડી. ત્રીજી દાડ પેલી બ્લુ બ્રા પહેરીને આવી, પેલા પાછળ પણ ગાયું કે વાદળી બ્રા છે, પેલા ગાયું, ઓહો नील गगन के तले धरती का प्यार पले हो. છોકરી કે ત્રણ દાડથી બેન ચોથ મારી બ્રા ઉપર ગાય છે, કાલે કોઈ ચાન્સ ના હારું. તો ચોથા દાડ પેલી બ્રા પહેર્યા વગર આવી. છોકરા જોયું કે બેન ચોથ બ્રા નથી પહેરી તોય ગાયું, દો બેચારે બિના સહારે દો બેચારે બિના સહારે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જ ગાયન એવું છે કે જેમાં કોઈ શબ્દની પણ એક અક્ષર એક જ જગ્યાએ એક જ અક્ષર હું ચેન્જ કરીશ. જ્યાં ર આવે છે ને ત્યાં હું દ બોલીશ, આખું ગીત નોનવેજ થઈ જશે. તમારે એને વિચારવાનું નોને ટ્રેક ઉપર, મારી હાથની થોડી મુવમેન્ટ જોવાની, આખું ગાયન બદલાઈ જશે. સાંભળજો ગાયન. જબ અંધેરા હોતા હૈ आधी रात के बाद एक चोर निकलता है काली सी सड़क पे ये आवाज आती है चोद 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 शहरों की गलियों में जब अंधेरा होता है सुन लो ओ पहरेदारों, लखोटा, कि सुन लो ओ पहरेदारों होश में रहना यारो, रात भागता है सारी रात जागता है पप्पा पप्पा जब सवेरा होता है पप्पा 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 पप्पा. આખું ગાયન નોનવેજ થઈ ગયું. પણ હિન્દી પિક્ચરમાં આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેન્સર બોર્ડ નામની કોઈ વસ્તુ જ ના હોય. પિક્ચરોમાં ગાળો બોલવાની ભરપેટ છૂટ આપી હોય તો આપણા પિક્ચરો કેવા બને. સૌથી વધારે ગાળોનો ઉપયોગ કર્યો હોય વિલનોએ. આમાં માન લો કે આપણું એક હિસ્ટોરિકલ પિક્ચર મુગલે આઝમ, પૃથ્વીરાજ કપૂર તો ખોપડી ફરેલી છે, પેલા બેન્ચો પેલી અનારકલીની વાહે પડ્યો છે સલીમીઓ, સલીમને બાંધીને લાવે છે સાંકળેથી અને પૃથ્વીરાજ કપૂર ગુસ્સાનું કહે છે, સલીમ तूने अनारकली से मोहब्बत करके मुगल सल्तनत की मां चोट डाली है.
हम तुम्हें कड़ी से कड़ी सजा देंगे, कड़ी से कड़ी सजा देंगे। દિલીપ કુમાર બી હાથ બાંધેલો છે ત્યાં આગળ, એ ગુસ્સે થઈને બોલે, अब्बा जान आप मुझे कुछ भी नहीं कर सकते, अब्बा जान आप मुझे कुछ भी नहीं कर सकते, आप मेरे झाड़ का एक बाल भी नहीं तोड़ सकते, अब्बा जान आप मुझे कुछ भी नहीं कर सकते, कुछ भी नहीं कर सकते, कुछ भी नहीं कर सकते। पृथ्वीराज को गुस्सा देंगे, ये बात है, अरे ओ मान सिंह, ये सलीम को जाट की जंजीरों से बांध कर चूत की गहराई में फेंक दो, ताकि चौधू को मालूम हो जाए कि ग्लौंडी के पीछे मुगल सल्तनत की मां चौधरी का क्या नतीजा आता है, क्या नतीजा आता है। મોકલ્યા છે આવું બન્યું હોત, શોલે કેવું બન્યું, સૌથી વધારે મજા શોલેમાં આવી હોત। હવે જયારે સેન્સર બોર્ડ પછી હેમા માલિની ઘોડાગાડી ધનનું શું કરવા, ઘોડાગાડી ચલાવે, ખાંજરા ના ચલાવે ગામમાં રામપુરમાં, પછી એનો ઘોડાગાડી વાળો ડાયલોગ આખો ખાંજરામાં કેવો થઈ જાય, यहाँ तो सिर्फ पसंद है कि खांजरा चलता है, चोदना है तो जो जो जबरदस्ती है ही नहीं, आगे से चोदाने का मैं 2 रुपये लेता हूँ, पीछे से चोदाने का मैं 1.5 रुपये लेता हूँ। तब ये पूछेंगे कि आगे से चोदने का आटा ना ज्यादा क्यों, तो बता देना जरूरी है कि आगे से जब चोदते हैं तो 2 बॉल पकड़ने को मिलता है, पीछे वैसा कुछ मिलता नहीं है, इसलिए आगे का आटा ना ज्यादा है। यहाँ से सिर्फ पसंद है खांजरा चलता है, चोदना है तो जो जो जबरदस्ती है ही नहीं। પણ સંજીવ કુમારને જયારે બાંધીને લાવે છે ત્યારે અમજદ ખાન કહે છે, ये हाथ मुझे दे दे ठाकुर, ये हाथ मुझे दे दे। संजीव कहे कि नहीं, क्यों नहीं, 4 पुलिस ने जंजीर से बांधकर जब तुमने मारा तब ठाकुर तुम्हें तो कहा था ना, ये हाथ नहीं फांसी का फंदा है, ये हाथ मुझे दे दे ठाकुर। वह डायलॉग क्यों बने, ये लंड मुझे दे दे ठाकुर। संजीव को पकड़ेंगे नहीं, ये लंड मुझे दे दे ठाकुर। संजीव कहे नहीं, क्यों नहीं, 4 पुलिस ने जंजीर से बांधकर जब तुमने मेरी गांड मारी तब ठाकुर तुम्हें तो कहा था ना, ये लंड नहीं फांसी का फंदा है, ये लंड मुझे दे दे ठाकुर। संजू कहे नहीं, ये लंड मुझे दे दे ठाकुर। नहीं, एना करता વધારે મજા છેલ્લા ડાયલોગમાં આવત, अरे सांबा कितनी गोली है रे पिस्तौल में, लोग खोलिन क्या, 6 सरकार, 6 गोली और 3 जान, 6 गोली और 3 जान, ये बहुत बेइंसाफी है, मैं 3 गोली निकाल लेता हूं, 3 गोली 3 जान, जो डर गया सो मर गया। क्या डायलॉग क्यों होता है, अरे ओ सांबा कितने लंडे मेरी पोस्ट ऑफिस में, तो लोग खोलिन के 6 सरकार, 6 लंड और 3 गान, 6 लंड और 3 गान, ये बहुत बेइंसाफी है, मैं 3 लंड काट लेता हूं, काट काट काट, अब 3 गान 3 लंड, एक एक गान में एक एक लंड जाएगा, जो डर गया सो मर गया। दरेक ની પાછળ પિસ્તોલ તો જાય છે, લોડું ટેકવે પેલાની ગાડે, એક ગોદો મારે बच गया साला, बीजानी गाड़े गोदो मारे, ये भी बच गया, ये भी बच गया, तीजा पाए जाए, तेरा क्या होगा रे कालिया, सदा सदा मैंने तो आपको बहुत मुंह में लिया है, तो अब गाड़ में भी ले ले साले। હવે આ તો હિન્દી પિક્ચરના ડાયલોગોમાં આટલી છૂટ આપી છે। હવે માન લો કે પછી જ્યારે સેન્સર બોર્ડ છે જ નહીં, પછી ગાયનો બી કેવા બને આપણા, ગાયનોમાં બધી છૂટ હોય। આ ગાયનોનો આખો એક રેડિયો પ્રોગ્રામ છે, આકાશવાણીનું આ કેલિફોર્નિયા કેન્દ્ર છે। ચોતકણિયા ભાઈનો માટેનો કાર્યક્રમ ગીત ભોસડી અમારા લોસ એન્જલસ કેન્દ્ર પરથી રિલે કરવામાં આવે છે। કાર્યક્રમની શરૂઆતમાં સાંભળો ફિલ્મ 2 आंखें 12 हाथનું एक समूह गीत। ऐ रंडी तेरे घर में हम, तेरा सूना पड़ा है पलंग, तेरी भोसड़ी नरम मेरा लौड़ा गरम, और घुसते हुए निकले दम, आ
ऐ रंडी तेरे घर में હમ. પછી ગીત પતે એટલે કોમર્શિયલ આવે, એડવર્ટાઇઝમેન્ટ. તંદુરસ્તીની માં ચોદે છે લાય બોય વસે જા તંદુરસ્તી ચોદે જાય. જી હા, લાય બોય તંદુરસ્તીની માં ચોદવાનો એક ઉત્તમ સાબુ છે. હવે સાંભળો ફિલ્મ હિમાલય કી ગોદ મેનું મુકેશના કંઠે ગવાલ ગીત. લાખો જાटे टिंग टिंग पास हमारे टिंग टिंग एक मगर टूटे न टूटा देख के भौसड़ों की दीवाली लंड मेरा चुपचाप ડા લાખો જાટે. હવે એક યુગલ ગીત. ફિલ્મ ઘણું જ જૂનું છે. ફિલ્મનું નામ છે, નામ ભૂલી ગયો બેન, નાના ઉડન ખટારા, રાજહટ. ફિલ્મનું નામ છે રાજહટ. કંઠ આપ્યો છે મુકેશ અને સમસાદે. ओ मन देखे जग के लंड लंड सब छोटे पड़ गए. ओ मन देखे जग के लंड लंड सब छोटे पड़ गए. हाँ मेरे बलमा है मादर चौथ के सबसे पहले चढ़ गए. लंड सब छोटे पड़ गए. हाँ मेरा बलमा है मादर चौथ के सबसे पहले चढ़ गए. लंड सब छोटे पड़ गए. क्या मैंने देखे जग के लंड लंड सब छोटे पड़ गए. પાછી એક કોમર્શિયલ આવે. હવે અરે વાહ, શું આપે પ્લેટિનમનું ધોતિયું પહેર્યું છે? હા, પણ આપે સી રીતે જાણ્યું? આર પાર ડોફો દેખાય છે. હવે સાંભળો એક નવી ફિલ્મ જાટો કે બારાતનું ગીત. घुसा दिया है तुमने जो लंड को लखोटे नहीं घुसाना सनम. दबा के ये दोनों बॉल मेरे जल्दी नहीं छूट जाना सनम. હવે સાંભળો પછી એક કોમર્શિયલ આવે, જાહેર ખબર. ઠીક ચોદવું ઠીક ચૂસવું છે કર્તવ્ય આપણું. શેઠજી, ચોદતી વખતે ગાળમાં આંગળા કેમ ઘાલો છો? બેન, હું તો હંમેશા એ રીતે ચોદું છું. નહીં નહીં, એમ નહીં ચાલે બેન. તમારે ચોદાવો ને તો જાઓ. એમ કે હું હમણાં જ જઈને ચોથકાણી ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરું છું. યાદ રાખો, ચોદતી વખતે ગાળમાં આંગળા ઘાલવા કે બોલ દબાવવા ગેરકાનૂની છે. હવે સાંભળો ફિલ્મ રોટી કપડા મકાનનો પેરેડી ગોટી પકડા और બેભાન કા ગીત. ગોટી પકડા और બેભાન. કંઠ આપ્યો છે નરેન્દ્ર ચંચલ, મુકેશ અને સાથી કલાકારોએ. ફિલ્મનું નામ છે ગોટી પકડા और બેભાન. एक हमें लंड की लंबाई मार गई, दूसरी ये बॉल की बड़ाई मार गई, तीसरी ये चूत की चौड़ाई मार गई, बाकी कुछ बचा तो चौदाई मार गई, चौदाई मार गई, बाकी कुछ बचा तो चौदाई मार गई, चौदाई मार गई, गरीब को तो गांड की मराई मार गई, मराई मार गई. હવે ગુજરાતી પ્રેક્ષક મિત્રોને ધ્યાનમાં રાખી અને આ કાર્યક્રમમાં એક ગુજરાતી લગ્ન ગીત પણ રાખવામાં આવ્યું છે. તો હવે સાંભળીશું એક ગુજરાતી લગ્ન ગીત. લાલ મોટર આવી નિરોધના ટોટા લાવી મારી બેની સાસરીએ લીલા લહેર છે. લાલ મોટર આવી કોન્ડમના ટોટા લાવી મારી બેની સાસરીએ લીલા લહેર છે. આડી અવળી કીધી પછી પલંગ વચ્ચે લીધી મારી બેની સાસરીએ લીલા લહેર છે. લાકડા જેવો ઘાલ્યો ને લોચા જેવો કાઢ્યો મારી બેની સાસરીએ લીલા લહેર છે.
ખુચડુક ખુચડુક બોલે ને પલંગ આખો ડોલે, મારી બેની સાસરીએ લીલા લહેર છે. ને હવે ફિલ્મ મહેંદી રંગ લાગ્યો કંઠ આપ્યો છે મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુરે. ધોતિયું ટૂંકુને લંડે લાંબો, ધોતિયું ટૂંકુને લંડે લાંબો, તાયો તારી ઘાઘરીમાં જઈએ સમાતો સમાતો, ધોતિયું ટૂંકુને લંડે લાંબો, ધોતિયું ટૂંકુને લંડે લાંબો. ઓ રંગ રસિયા જરા અટલેથી અટકો, ચૂતને લો ભાવે તારા લોડાનો ઝટકો, વારી વારી થાકી તોય છેલ રે છબીલા તું તો, આંખો ને આંખો મેં ગુસાડતો, ધોતિયું ટૂંકું ને લંડી લાંબો. રેશમની ભોસડી તારી જાણે લજામણી, લટકનતી ઝાંટો તારી ભૂલી રે ભૂલામણી, ચૂતને ઘેરીને બેઠો ઝાંટાનો ટોપલો, વાયરાની લહેરમાં લહેરાતો, ધોતિયું ટૂંકું ને લંડી લાંબો. હવે એક ભોજ ભક્તિનું ગીત કાર્યક્રમની અંતમાં ભોજ ભક્તિનું ગીત છે. જે ભોજ ભક્તો અહીંયા હાજર હોય તેમને ભોજ ભક્તિ જાહેર કરવી હોય તો આ છેલ્લો મોકો છે. હું હાથ ઊંચો કરીને જે કહું એમાં ભોજ ભક્તિ જાહેર કરી શકો છો, એ જોડે ગઈ શકો છો. आओ बच्चों तुम्हें दिखाए जाटे चौदुस्तान के, इस जाटे को नमन करो ये जाटे चौदुस्तान के. दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन. आओ बच्चों तुम्हें दिखाए जाटे चौदुस्तान के, इस जाटे को नमन करो ये जाटे चौदुस्तान के. दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन. देख नंगी सायरा को देवानंद भी दौड़ा था, देख नंगी सायरा को देवानंद भी दौड़ा था, एक हाथ में तेल की बोतल एक हाथ में लौड़ा था. आओ बच्चों तुम्हें दिखाए जाटे चौदुस्तान के, इस जाटे को नमन करो ये जाटे चौदुस्तान के. दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन. फिल्म संगम में राज कपूर ने वैजंती को 14 था, फिल्म संगम में राज कपूर ने वैजंती को 14 था, राधा राधा बोल के इसने आधा लौड़ा डाला था. आओ बच्चों तुम्हें दिखाए जाटे चौदुस्तान के, इस जाटे को नमन करो ये जाटे चौदुस्तान के. दारा सिंगालन दारा सिंगालन दारा सिंगालन દારા સિંગાલન. આ સાથે જ આજનો ચોથકણીયો કાર્યક્રમ અહીંયા પૂરો કરવામાં આવે છે. રાજેશભાઈ અને સર્વે મિત્રો, થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ. આજે તો અહીંયા સારું છે કે રાજેશભાઈએ તમને બધા મિત્રોને ભેગા કરી એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં બધાને સમજણ પડે અને મજા આવે. અમારા અમદાવાદમાં હમણાં એક નવી સ્ટાઇલ નીકળી છે, ના સમજણ પડે એવા પ્રોગ્રામ રાખવાની. વાણિયાઓ મુશાયરા ગોઠવે, વાણિયાઓને ઉર્દુ સાહિત્યના બાપે માર્યા વેર, બધા ઢેબરા લબ્બા લઈ લઈને આવ્યા હોય, ઓડિયન્સમાં બેન ઢેબરા ખાતા હોય. અને ઉર્દુનો કલાકાર તો પાછો લખનૌથી બોલાયેલો, જાણે ગુજરાતમાં કોઈ હોય નહીં. કલાકાર સ્ટેજ ઉપર આવ્યો, ઓડિયન્સમાં બધા વાણિયા ઢેબરાવાળા. પહેલાં શરૂ કર્યું કે गौर कीजिएगा, कार्यक्रम की शुरुआत में मैं कुछ उर्दू शेरों शायरियाँ पेश करूंगा, बाद में कुछ नज़में होगी, कुछ गज़लें होगी. गौर कीजिएगा. शुरू करियो. हाँ बजो. कि मैं जब पीने गया था मैं खाने में तो मैं की बदबू आती थी, मगर जब पी के निकले बाहर तो जन्नत नजर आती थी. कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, मगर जब बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर,
पायखाना मीन्स रेस्टरूम, टॉयलेट। कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, और उठा लिया लोटा लगा लिया मुंह पे पैमाना समझकर। कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई। कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई। सुबह उठकर हिसाब किया तो हिसाब देकर गांठ फट गई। एक મંદિરના કે મસ્જિદના ઓટલા ઉપર બેઠો બેઠો એક જણ દારૂ પીતો હતો. એને જોઈને પેલા પૂજારીએ મોઢું બગાડ્યું, પેલા મુલ્લાએ મોઢું બગાડ્યું કે સ્ટુપિડ, ડુ યુ નો વોટ આર યુ ડુઈંગ? આ જગ્યાએ ચોદ્યા દારૂ પીવાય? तो बोले जो दारू पीतो तो मुल्लानो को पुजारी ने हाथ पकड़ तो करा, है खुदा के बंदे, अरे खुदा के बंदे, अगर ताकत है तेरी इबादत में तो ये मस्जिद को हिला के बता, अगर ताकत है तेरी इबादत में तो ये मंदिर को हिला के बता, वरना बैठ मेरे संग 2 घूंट पी और मस्जिद को हिलती देख, मंदिर को हिलता देख। चूदा तारी भक्ति में जे ताकत नहीं, आ 2 पेग में जे पी बधु हमणा हलवा मंडी है। એને દારૂ પર ગાવા માંડ્યો. અને દારૂની એક મજાની વાત કહી દઉં, તમે બધા પીવો છો ને, એ મજાની વસ્તુ છે. આ દારૂમાં ભગવાન છે સાહેબ. સાંભળજો, સાંભળજો, બધી જુદી જુદી જાતના તમે દારૂ પીવો છો. હા મહારાજ છો, હમણાં કથા કરીશ. કે જીન में बसी जानकी, रम में बसे राम. जीन एटला दारू में તમે જે જીન પીવો છો ને, कि जिन में बसी जानकी, रम में बसे राम, वोडका में विष्णु बसे, विस्की में हनुमान. कि जिन में बसी जानकी, रम में बसे राम, वोडका में विष्णु बसे, विस्की में हनुमान. किस किस शराब को छोड़े यारो, किस किस शराब को हम छोड़े यारो, जब हर बोतल में है भगवान. તમારા બૈરું જો દારૂ છોડવાની વાત કરતી હોય ને, તારે યાદ રાખીને સંભળાવી દેવાનું, કોઈ મગજમાં નહીં જોઈએ બહેન છો. પેલા દારૂ પર ગાવા માંડ્યો ને તો પેલા વાણિયા બગડે કે ચોદ્યા ક્યાંથી આવ્યો છું? તો કે લખનઉ છે. ક્યાં આવ્યો છે? ભાન છે? તો કે અમદાવાદ. અમારે અહીંયા નશાબંધી છે, ચોદ્યા અમારો અમુક દારૂ ગાય છે. તમને બધાને ખબર છે ગુજરાતમાં નશાબંધી છે, તો એ અમદાવાદમાં એક કાકી રોજ કાકાને દારૂ પીવડાયો. બોલો, બધા જાણ્યું, બધા કાકીને લડ્યા. કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ નારી, હિન્દુ પત્ની તો કોને કહેવાય કે વર પીતો હોય એને સમજાવી પટાઈને બંધ કરાવે, અને તમે કાકાને પીવડાવો છો તો કાકી કહો માથાકૂટ નહીં કરવાની. તારા કાકાનું પીવડાવો છો પણ મને ફાયદો છે. કે તમને શું ફાયદો છે? કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજે છે. વાણિયા બંધ કરે તો કે દારૂ નહીં, એલા કઈ બીજું ગા. ના તો ઉર્દુ સાહિત્ય તો બહુ ઊંચું છે, તરત એનો સબ્જેક્ટ ચેન્જ કરી નાખ્યો અને બ્યુટી પર ગાવા માંડ્યો. એની બ્યુટી પર ગાવા માંડ્યો. એક શાયર મરી ગયો અને પછીની વાત છે કે એની ગર્લફ્રેન્ડ એકવાર એની કબર ઉપર આવી કે વાહ કે મેરી કબર પે મૂત કે ચલી ગઈ. કે આવી અને મારી કબર પર મૂતરીને ગઈ. कि वहां के मेरी कब्र पे मूत के चली गई, मूत तो बहाना था यारो, वो चुद दिखा के चली गई. एक शायर બહુ હેન્ડસમ એક્ટર જેવો, અને ગર્લફ્રેન્ડ ફિયાન્સી કાળી દિવસે દિવસે સુકાતી જાય, તેના કાલાપન ઉપર એને 2 લીટી લખી કે ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है, ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है, वो तो तिल बनाने बैठा था और शाही फिसल गई. एक शायनी गर्लफ्रेंड एनी फियांसी ब्यूटीफुल છે, એની બ્યુટીને વખાણ કરે છે. કેટલી બ્યુટીફુલ છે કે નહાકર બાલ સાનો પર वो गीले छोड़ देती हैं. નહીં ને જ્યારે એના ભીનાવળ ખભા ઉપર છૂટા મૂકી દે છે કે નહાકર બાલ સાનો પર वो गीले छोड़ देती हैं, तो ये बरसने वाले बादल भी अपने अपने रास्ते मोड़ लेते हैं. એની બ્યુટીને વધારે વખાણ કરે છે કે તું આટલી બધી બ્યુટીફુલ છું, આજે પૂનમની રાત છે, તારા વાળ ઓળવા માટે બાલ્કનીમાં ના જઈશ, ગેલેરીમાં ના જઈશ. કે બામ પર ન જાના કભી તું શબ મહેતાબ में, कि बाम पर न जाना कभी तू शब महताब में, कि ये चांदनी गिर जाएगी तो मैला बदन हो जाएगा.
એટલે તમે વાવા કરો છો, તમારી બાજુમાં એક કાકો બેઠેલો. તો મેં કાકાને ખાલી એટલું જ પૂછ્યું, મૂકું કાકા શું કીધું એણે? મને કે સમજણ ના પડતો હું કરવા આવ્યો ચોદ્યા. જાણે બધું સમજી ગયો એ. મેં કીધું કાકા ને આમ તો બધી સમજણ પડી, પણ બામ એટલે ખ્યાલ ના આવ્યો. મને કે એટલી સમજણ નહીં પડી ડોફા કે પેલા બૈરું બહુ દેખાવડું છે, તો એમ કે છે માથે બોમ ના લગાવીશ, નહીતર કપાળ કાળું પડી જશે ને ગાલે એમને એમ રહેશે. ઢેબરું ખાવું છે? મૂકું નહીં ખાવું, તમે ખાવ, હું જતો રહું. હું જતો રહ્યો. પણ જેટલું ઊંચું આપણું ઉર્દુ સાહિત્ય છે ને, એટલું જ ઊંચું આપણું ગુજરાતનું લોક સાહિત્ય છે, સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય છે. એક ગરબો ગયા વર્ષે લંડનમાં ગવાયો ને, તે ગરબો પત્યા પછી એક ભાઈ મારી જોડે બબાલ થઈ ગયા અને મારી જોડે ડિબેટ કરવા આવ્યા. અહીં બેઠેલા ખબર છે લંડન વાળા ગુજરાતી બોલે કેવું બોલે? આઈને મને કે દિંક ભાઈ, ધીસ ઇઝ ઓલ બ્લડી બુલશીટ બાના. મેં કહું કેમ? મેં કે આવું કંઈ ગરબો હોતો હશે કે દૂધે તે ભરી તણાવડીને મોતીડે બાંધી પાળ, ઝીલણ ઝીલવા ગયા હતા ને ગરબે ઘંબા ગયા હતા. દિંકપી બાના તમે કોઈ દી જોયું દૂધનું તળાવ? માની લો 2 મિનિટ કે દૂધનું તળાવ છે તેને મોતીની પાળી કરાય. દિનકરભાઈ, દૂધનું લેક હોય ને તો એને સિમેન્ટ કોન્ક્રીટની પાળ કરવી પડે, અંદરની સાઈડે ગ્લેસ ટાઇલ્સ લગાવવા પડે, ઉપરથી કવર કરવું પડે, ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે, નહીતર 4 કલાકમાં દૂધ ફાટીને દહીં થઈ જાય. મેં કહું કાં કહો તમે દૂધની દુકાનવાળા છો, કાં કહો રેફ્રિજરેશન એન્ડ કન્ડિશન વાળો, કાં કહો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છો. મેં કહું તમે ગમે તે હોય ભાઈ, આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિએ ગરબો લખ્યો ને, લખતા તો લખી નાખો, પણ એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ હું મિસઅન્ડરસ્ટેન્ડ કરશે, નહીં સમજી શકે. એ બેઠા બધા ગરબો સાંભળેલો છે ને, ગરબો કેવી રીતે લખાયો છે. જો આપણું સાહિત્ય કેટલું ઊંચું છે, લોક સાહિત્ય. દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ, ગરબો બહુ જૂનો છે. આ ગરબો કેવી રીતે લખાયો છે, બહુ મજાની વાત છે. કે સૌરાષ્ટ્રના એક ગામમાં એક બાઈ નવરાત્રના ટાઈમમાં એના છોકરાને ઘોડિયામાં હુતું મૂકીને ગરબે ઘૂમવા ગયેલી, અને ગરબે ઘૂમતા 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 રાતના 12, 12:30, 1, 1, 2, 2:30, 2:30 વાગે એની માને યાદ આવ્યું કે 6 મહિના નાના છોકરાનું ઘોડિયામાં હુતું મૂકીને ગરબે ઘૂમું છું. 2:30 વાગે માના છોકરું યાદ આવ્યું, એટલે માં દોડતી દોડતી ઘીરે આવી, અને ઘીરે આવીને જુએ તો છોકરું ઘોડિયામાં રાડું નાખે, ઉલાળા મારે. માને તો નાના 6 મહિના નાના બાળને ભૂખ્યું મેલીનું ગરબે ઘૂમતી હતી. માએ ધડ દઈને ઘોડિયામાંથી છોકરાને કાઢીને પોતાના ખોળામાં લીધો અને પોતાના પોલકાનો એટલે બ્લાઉઝનો એક પીસ ઊંચો કરીને પોતાનું સ્તન બહાર કાઢી અને નાના છોકરાને ધવડાવવા માંડી, પોતાનું ધાવણ ધવડાવવા માંડી. અને જ્યારે એના નાના છોકરાના મોઢામાં પોતાનું સ્તન દીધું, તેના ગળામાં જે મોતીની માળા પહેરેલી, એ મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી. હવે મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી અને છોકરું ધાવતું હતું. આ દ્રશ્ય જોઈને રાતના 3 વાગે એના બારણામાં ઉભેલો વર આ ગાય છે, કદુદત ભરી તળાવડીને મોતીડા બાંધી પાળ રે, ઝીલણ ઝીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા. આ આપણું લોક સાહિત્ય છે. હવે આમાં પેલો ભેંચો સિવિલ એન્જિનિયર હોય કે રેફ્રિજરેટર હોય, ગોથે ચડે, આમાં ભલભલા ગોથે ચડે એવું છે. એક બાપુ છે ને, શિકાર કરવા જાય, 1 કલાક કાંટો નાખીને બેસી રહે, 1 કલાક બેચો માછલી જ ના પકડાય. બાજુમાં એક પટેલ આવ્યો, આંગળી વળી ફાટકથી માછલી પકડી લીધી, થેલીમાં નાખીને જઈ ગયો. બાબો કા લે કે આપણે ભેણ શોધ કલાકથી અહીંયા ગુડાણા છે ને આપણા માછલા નહીં આવતા, ને આ શોધીનો આંગળા કરીને માછલા કાઢે લે. તો બીજે દે પાછા બાપુ આવ્યા, કલાક કાંટો નાખ્યો, ના આવ્યો. પટેલ આવ્યા, આંગળી નાખીને માછલું પકડીને જતા રહ્યા. બાબા કે કાલ તો પૂછવું જ પડશે એને. ત્રીજે દે પૂછ્યું કે પટેલ ઉભો રહે, હા હું કલાકથી બેવું છું કાંટા નાખીને, મારે માછલી આવતી નહીં, તું જ કે આંગળા નાખીને કઈ તો માછલા કાઢે. પટેલ કે બાપુ કોઈને કહો નહીં તો કહું, કોઈ નહીં કહું કે આ પાણીમાં છે ને માછલું પકડવા માટે આંગળી નાખીએ ને, પેલા આંગળી છે ને કોઈકની ગાડીમાં ગાલીને લાવવાની, એની વાસ છે ને માછલીને બહુ ગમે, એટલે પાણીમાં હોય ને એની વાસ આવે એટલે જેવી પાસે આવે એટલે પકડી લેવાની. કે આમાં કાંઈ નથી. બાપુ કાલે લે આ તો આવ સીધું. ચોથેથી બાપુ નીકળ્યા કે આપણે આ કાંટા બાટા લેવા જ નહીં, આપણે પટેલવાળી કરો. તો બહાર નીકળ્યા અને થોડુંક આ બેંચો ગાલવી ક્યાં
તેમના વાઈફ ગાર્ડનમાં કામ કરતા હતા, વાંકો વળી કે કુંડામાં ખોતરતા હતા. બાપુએ ઘાઘરો ઊંચો કરીને દર ગતિ આંગળી ભરાવી. એટલે એમના વાઈફ કે પટેલ આ 3 દીધી શું તમે ગાંડમાં આંગળા કરો? એક છોકરાના બાપનો એકનો એક પણ એક નંબરનો ઘેલચો દેવો. આખો દાડો જુગાર, પાના પત્તા, ક્લબ લાઈફ, બાપના ધંધા જવાનું નહીં, કોઈ હેલ્પ કરવાની નહીં. એટલે એકવાર એની માએ કીધું બેટા પપ્પાનો બિઝનેસ ના ગમતો હોય તો પપ્પા ગુજરી જાય પછી આપણે વેચી નાખીશું. તારા જેવો જોન છોકરો પપ્પાને હેલ્પ ના કરે, આખો દાડો બેસી રહે, એ ના સારું લાગે. બેટા તું એકવાર તો પપ્પાને બિઝનેસમાં જા, કે પછી તને ના ગમે જ ના જતો. એ કીધું કે ઓકે ચાલ કાલ ડેડીને કહેજે કાલ હું જઈશ. મેં કીધું છોકરાએ હા પાડી છે કાલે આવવાનો છે. તો બાપો ખુશ થઈ ગયો કે હો કાલે મારો સન આવે છે, પ્લાન્ટ મેનેજર, પ્લાન્ટ ઓપરેટર, બધાને કીધું કે એવરીબડી શુડ બી એલર્ટ, હી શુડ બી ટ્રીટેડ નાઇસલી. કાલે આખી ફેક્ટરી આપણે બતાવી છે. એ છોકરો એટલે બાપો અને પેલો જનરલ મેનેજર અને પ્લાન્ટ મેનેજર અને ઓપરેટર અને 5-6 જણનું દાડું ફેક્ટરીની વિઝિટમાં નીકળ્યું. તો છોકરો બાપા કે જો બેટા આ જે પહેલો પ્લાન્ટ છે આપણો, આ મોટું ડ્રમ દેખાય છે, ડ્રમમાં પાઇનેપલ નાખી દેવાના, સ્વિચ દબાવો, પાઇનેપલ ક્રશ, એના બિયા છોડ્યા બહાર, પાઇનેપલ જ્યુસ તૈયાર સીધું પાઇપમાં જાય ને સીધા ટીન ભરાઈ જાય ને એને લેબલ લાગી જાય, સીધા કાર્ટન પેક થઈ જાય. આપણે કશું જ નહીં કરવાનું. ધીસ ઇઝ ઓલ ફુલ્લી ઓટોમેટિક મશીનરી, આપણે સ્વિચ જ દબાવવાની. આ બીજો પ્લાન છે ટોમેટો જ્યુસનો છે. આ મોટા ડ્રમમાં ટામેટો નાખી દો, સ્વિચ દબાવો, ટોમેટો ક્રશ, બિયા છોડ્યા બહાર, ટોમેટો જ્યુસ તૈયાર થઈને સીધા ટીન ભરી જાય. આ ત્રીજો પ્લાન છે નોનવેજનો છે, હમણાં જ આપણે નવો નાખ્યો છે, 1.5 મહિનો થયો. આ મોટું ડ્રમ દેખાય છે, એમાં ડુક્કર નાખી દેવાનું, ભૂંડ, પીગ, સ્વિચ દબાવો, ભૂંડ ક્રશ થઈ જાય અને હાડકા ચામડા ઓટોમેટિક છૂટા પડી જાય અને મટનનો સૂપ તૈયાર થઈને સીધો પાઇપમાં બહાર જઈ અને ટીન ભરી જાય, લેબલ લાગી જાય, કાર્ટન પેક થઈ જાય. બધું ઓટોમેટિક, આપણે ખાલી સ્વિચ જ દબાવવાની, કાંઈ જ નહીં બીજું. છોકરાને દિમાગ ગેલચો દેવું એ ધીસ ઇઝ ઓકે ડેડી. પણ આપણી પાસે પપ્પા એવું કોઈ મશીન નથી કે જેમાં સૂપ નાખીને સ્વિચ દબાવીએ તો ભૂંડ બહાર નીકળે. ના બાપે કેવું મશીન છે ને આપણે ઘેર? તો કે આપણે ઘેર કહ્યું કે તારી માનો ભોસડો. આટલું સૂપ નાખીને તારે જેવું ભૂંડ બહાર પાડ્યું છે ને, ભોસડીના ઊંધા ઊંધા સવાલો કરે છે. એક છોકરી દુકાનમાં બ્રા લેવા ગઈ હતી. પેલા દુકાનવાળાને કહે બ્રા આપો ને, પેલા કીધું કઈ સાઈઝ? સોરી સાઈઝ ખબર નથી, પણ મૂકો એટલે જોઈને કહી દઉં. પેલા 80ની એટલે 36ની મૂકી કે ઓહ ટુ બિગ. 34 મૂકી કે નાની બતાવો, 32 મૂકી કે નાની બતાવો, 30 મૂકી મોટી પડશે, 28 મૂકી નાની બતાવો, 26 મૂકી કે આ મોટી છે, 24 બતાવો, 24 મૂકી કે નાની બતાવો. પેલા દુકાનવાળો બોકે આ શું બેંચો મગજ મારી. એટલે બધી બ્રાનો ઢગલો ખેંચી અને ડ્રોવર ખેંચી અને અંદરથી ક્લેરેસલની ટ્યુબ કાઢીને કીધું લે બેબી આ લગાવ્યું છે, ખીલ થયા છે, તને મટી જશે. ખીલ થયા છે ને બેન્ચો બ્રા લેવા આવી છું. અને એકવાર આ ભાઈ છે ને જેમના હાથમાં ગ્લાસ છે, આ કાંડા ઉપર આશીષ ને, હા, એક દુકાને જઈને કે પેલી છોકરી કાઉન્ટર ઉપર કે કોન્ડમ આલો. તો પેલી કે કઈ સાઈઝ? ઓ સાઈઝ નથી ખબર, આ ડોન્ટ વરી, કે આવો અંદર. અને પાછળ લઈ ગઈને ઘાઘરો ઊંચો કરીને ગાલવા દીધું. અને પેલી આને કીધું 6 ઇંચ. તો કે હા, કે કેટલી આપું? તો કે ડઝન આપ. ડઝન લઈને બહાર નીકળ્યો. ત્યાં એને પેલો અતુલ મળ્યો. નામ તો બધા ખબર પડી જાય. તો એણે અતુલને કીધું કે અતુલ છુદા પેલી દુકાનમાં જબરું છે. તો કે શું? કે આપણે જઈને કે કોન્ડામાં તો પેલું કે કઈ સાઈઝ? તો આપણે કંઈ ખબર નહીં કે અંદર ગાલવા દે, ગલાઈ દે અને પછી સાઈઝ કાઢીને આપણે જોઈએ એટલી આપે. આ કેટલા હું જોઉં તો આ ગયો. આ જઈને કે કોન્ડમ કઈ સાઈઝ? સોરી સાઈઝ ખબર નથી. અંદર આવો ખોલીને ઊંચો કરીને ગાલ્યું આણે. પેલે કીધું કે 8 ઇંચ. તે કહેશે કે કેટલી આપું? હા, કે લેવી કોને છે? બેન્ચો તો સાઈઝ કઢાવવા આવેલો. એક માણસ દવાની દુકાન જઈને કે કોન્ડમ આપો. પેલા ઇન્ડિયાની નિરોધ આપી. તે કે કેટલાની છે? તે કે 5 રૂપિયાની 5. બહુ ચીપ છે યાર, કોઈ સારી આઈટમ બતાવો. એટલે સારી લેવા અંદર ગયો. દરમાં પેલા 12 બહેણીઓ હતી ને, એમની એક બહેણી ખોલી, 2 ચિંગમ મોઢા મૂકીને 2 ખિસ્સામાં મૂકી. પેલો લઈને આવ્યો કે આલો કોઈનું. આ કેટલાની? કે 10 રૂપિયાની 3. આ ચીપ છે યાર, સારી આઈટમ બતાવો યાર. તો ફરી અંદર લેવા ગયો, ફરી બહેણી ખોલીને 2 ચિંગમ મોઢામાં 3 ખિસ્સામાં.
પેલો ફરી લઈને આવ કે આ લઈ જાઓ કે આ ફિએસ્ટા ડોટેડ સેન્ટેડ મેડ ઇન જાપાન કે આ કેટલા ને કે 25 રૂપિયાની કે કેટલી આવે કેટલી કે 3 બહુ મોંઘી છે યાર ભાઈ કે યાર તમારે લેવું છે કે નહીં કે પથ્થર ચોદો જો મોંઘી બતાવું છું હારી બતાવું છું મોંઘી લાગે છે સસ્તી ગમતી નથી યુ મેકઅપ યોર માઇન્ડ યુ વોન્ટ ટુ બાય ઇટ ઓર નોટ ભાઈ શ્યોર આઈ વોન્ટ ટુ બાય ઇટ મેક ઇટ રિઝનેબલ 22 રાખ હું લઈ લઉં પેલો કે ના સાહેબ અહીંયા પેકેટે 2 રૂપિયા અમને માલ મળે એમાં 3 ઓછા કરું પણ કે તમારે લઈ જવી હોય તો હમણાં મારી સ્પેશિયલ ડીલમાં લઈ જાઓ તો કે શું છે ડીલ તો કે 25 આપીને 3 લઈ જાઓ અઠવાડિયામાં વાપરેલી પાછી લાવો 10 રૂપિયા રિબેટ તો કે શ્યોર તે કે હા અઠવાડિયામાં આપી જવાની તો કે શ્યોર તો પેલો લઈ ગયો ને અઠવાડિયામાં 3 પાછી લાવ્યો પેલા ચેક કરી લીધું ને પછી ડ્રોવર ખેંચીને 10ની નોટ કાઢીને આપી પેલું કે એક્સક્યુઝ મી કે તમે વાપરેલી પાછી લો છો તો તમે એને રીઓપન કરીને રીવોશ કરીને રીપેક કરીને વેચો છો પેલો કે ના ના ચોદ્યા અમે એની ચિંગમ બનાવી બારી બહેણી મૂકીએ છીએ મુઠ્ઠીઓ મારે એમાં પછી મુઠ્ઠીઓ પતી જાય ને એટલે કોન્ડમ કાઢી ગાંઠમાંની ઘરમાં તાર હતા ને એની ઉપર ભરાઈ દે જોત જોતા એમના ઘરમાં 30-40 જેમ તોરણ જેવું થઈ ગયું એટલે એકવાર મારા તમારે જેવા પૂછ્યું સરદાર ये सब क्या है सरदार के ये सब वो बच्चे हैं जिनको माँ का प्यार नहीं मिला एक क्रिश्चियन नन प्रेग्नेंट થઈ ગઈ પહેલા તો નન પ્રેગ્નન્ટ થાય એ જ ઓડ કહેવાય તો બીજી નને એનું મોટું થયેલું પેટ જોઈને પેલી નનને ઇનોસન્ટલી પૂછ્યું કે એ તાર પેટ ઉપર સોજા ચડ્યા પેલી કે ના ડી સોજા ચડ્યા હવે જે આવે છે ધીસ વન ઓફ ધ ટોપ 10 4 નન મરીને ઉપર ગઈ 4 નન એટલે ભગવાન પૂછ્યું કોણ છો ને અહીંયા કેમ ઉપર છો સ્વર્ગના ગેટ ઉપર પેલી કે અમે નન છીએ અને અમે મરી ગયા છીએ એટલે અમે સ્વર્ગમાં આવીશું એવું સમજીને અમે અહીંયા ઊભા છીએ ભગવાન કે શ્યોર તમે નન હશો તો તમે સ્વર્ગમાં જશો પણ સ્વર્ગમાં મારે તમારી કેટેગરી નક્કી કરવા માટે તમને કંઈ પૂછવું પડશે તમારાથી પૃથ્વી ઉપર તમે નન હતા એ દરમિયાન તમારાથી ખોટું ખરાબ જાણે અજાણે ભૂલી ચૂકે થઈ ગયું હોય તો તમારે મારી પાસે કન્ફેસ કરવું પડશે અને તમારા કન્ફેશન ઉપર હું તમને સ્વર્ગમાં રૂમ આપીશ કેટેગરી આપીશ તો પહેલી નનને પૂછ્યું તારે કંઈ કન્ફેસ કરવું છે પેલી કહા તો કે શું કે મેં એકવાર ચર્ચમાં છે ને ફાધરનું લોડું જોઈ લીધેલું ભગવાન કે આ પાપ તારી આંખથી થયેલું છે ધ સીન વોઝ મેડ બાય યોર આઈઝ આ પાપ તારી આંખનું છે એટલે પાટલ હોલી વોટરનો પોન્ડ છે ત્યાં જા અને તારી આંખો ધોઈ નાખના પવિત્ર થઈ જા પેલી હોલી વોટરના પોન્ડમાં આંખ ધોવા ગઈ બીજીને પૂછ્યું તારે કંઈ કન્ફેસ કરવું છે બીજી કહે કે શું કે મેં એકવાર ચર્ચમાં ફાધરનું લોડું પકડી લીધેલું કે આ પાપ પણ તારા હાથથી થયેલું છે તું હોલી વોટરમાં જઈને તારા હાથ ચોખ્ખા ધોઈ નાખ હાથ પવિત્ર કરી નાખ તું બી કેટેગરીમાં જા હવે બીજી હાથ ધોવા ગઈ ને તો ત્રીજી ચોથી ઝઘડે તો ભગવાન કંઈ ઝઘડવાનું નહીં જે પ્રોબ્લેમ અહીં આવીને મને મારી પાસે આવીને કહો એટલે 2 જણીઓ પાસ આવીને એટલે ચોથી ભગવાને કે ભગવાન આ ત્રીજીને હું ક્યારની કહું છું કે હવે હોલી વોટરથી જો તું તારી ગાંઠ ધોવાની હોય તો હું એનાથી કોગળા નહીં કરું એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના છોકરાએ લગ્ન કર્યા બહુ મોટી પાર્ટીના લગ્ન થયા ને છોકરાના બાપે કીધું જો બેટા અત્યારે આપણે બિઝનેસની ટોપ સિઝન ચાલે છે તો 15 દિવસ મને બિઝનેસમાં થોડી હેલ્પ કર પછી હનીમૂન માટે હું તને વર્લ્ડ ટૂરની ટિકિટ આલીશ પણ અત્યારે 15 દિવસ તું રોકાઈ જા અત્યારે હનીમૂન તારું ઘરમાં પતાવી દે છોકરો તો ઘરમાં હનીમૂન કરવા માટે બહાર લઈને હૂતો પછી તો કોઈ બેન છો તો આપણને કોઈ નોલેજ આલ્યું નથી બાપાએ કોઈ બહેનપણીઓ નહીં મારે કોઈ ભાઈબંધ નહીં વાત નથી કોઈની જોડે થઈ અને મને આ કોઈ સેક્સનું નોલેજ નથી ચાલુ કરવું છું વિચાર કર્યો બેન જો પપ્પાએ મારી પથ્થર ચોધી છે લાવ પપ્પાને જ પૂછીએ તેણે અત્યારે તો મોબાઈલ ફોન કેટલા ઇઝીલી અવેલેબલ થઈ ગયા ફેમિલી પ્લાનમાં બધા પાસે ફોન હોય છોકરા તો બાજુમાં બૈરી હોતી છોકરા મોબાઈલ જોડ્યા બાપાને ડેડી અત્યારે ક્યાંથી બોલે છે મારા રૂમમાંથી બોલું છું ચોધી અત્યારે કેમ ફોન કરે અરે પપ્પા પ્લીઝ કીપ ક્વાઇટ મારું સ્વાગત છે ને આઈ ડોન્ટ નો હાઉ ટુ સ્ટાર્ટ વિથ પ્લીઝ તમને ગાઈડ કરો બાપા કહો કે ફોન ચાલુ રાખ હું કહું એ પ્રમાણે આગળ વધ તો કે આનું બ્લાઉઝ કાઢી નાખ તો કે કાઢી નાખ્યો હવે એની બ્રા કાઢી નાખ તો કે કાઢી નાખી હવે બોલ દબાય થોડી વાર છાતી બહુ જોતી ના દો તો થોડી વાર રમ્યા હવે ત્યાં બચ્ચી ભરી હોય ભર ભરી હવે એને ચણિયો કાઢી નાખ તો કે કાઢી નાખ્યો હવે અને જાંગીઓ કાઢ્યો તો કે ના કાઢ કાઢી નાખ્યો હવે નીચે થોડી વાર હાથ ફેરવો નીચે હાથ ફેરવો
પેલો કે ફેરવ્યો, તો કહો જો તું હાથ ફેરવે છે દરમિયાન પેલી ગરમ થઈ, એક્સાઇટ થઈ એવું લાગે છે તને? તો હા પપ્પા એ બહુ એક્સાઇટ થયું એવું લાગે છે. તો હવે ધ્યાનથી સાંભળ, જે મારી પાસે છે, તારી પાસે છે, એની પાસે નથી, એ ત્યાં નીચે નાખી દે. પેલા જોડે મોબાઈલ નાખી દીધો. એક છોકરાએ લગ્ન કર્યા, સાંજે 11 વાગ્યાની ટ્રેનના, રાતની 11 વાગ્યાની ટ્રેનમાં હનીમૂન માટે બહારગામ જવાનો હતો. 6 વાગે ઘેર આવીને મમ્મી પપ્પાને કહે, મમ્મી પપ્પા તમારી બેગ તૈયાર કરો. તો કે કેમ? તો કે તમે લોકો આવો છો મારી જોડે હનીમૂનમાં. બાપો કે ગાંડો થઈ ગયો છું, મા બાપને લઈને હનીમૂનમાં જવાય? તે કે ના, હું તમને લીધા વગર નહીં જવું. કે હું સમજવાનો છું તારથી, તમે મને લીધા વગર બહાર નથી ગયા, હું તમને લીધા વગર નહીં જવું. તમે નહીં આવો તો હું ટિકિટ ફાડીને ફેંકી દઈશ. એટલે ડોસી કહેવાય છોકરો આટલું બધું ફોર્સ કરતા, ચલો ને આપણે થોડી એક હોટલમાં રોકાવું છે. એટલે કોઈક હોટલમાં, આપણે બીજી હોટલમાં સવારે બ્રેકફાસ્ટ જોડે કરીશું, લંચ જોડે લઈશું, પછી એ લોકો રોકાય, આપણે રાતની ટ્રેનમાં આવતા રહીશું. છોકરો આટલો પ્રેમ બતાવે છે, ચલો ને. ડોક હારો ચલો. ડોન ડોઈ ઉપડ્યા. ડોન ડોઈ છોકરાને બહુ ટ્રેનમાં બેઠા. બીજે દાડે જ્યાં પહોંચવાનું હતું ને ત્યાં 3 કલાક ટ્રેન લેટ થઈ ગઈ. ત્યારે 8 વાગ્યાની જગ્યાએ 11 વાગે સ્ટેશન ઉતર્યા. હવે ઉતરીને હોટલ શોધવા માંડ્યા, પણ હવે એ દાડે એ ગામમાં કોઈ મેચ હશે, કોઈ ઇવેન્ટ્સ હશે, ગમે તે હોય, હોટલમાં કોઈ રૂમ ના મળે. 11 વાગ્યાના રખડતા હતા, રાતના 11 વાગ્યા. રાતના 11 વાગે એક હોટલવાળા એવું કીધું કે મારી પાસે એક જ રૂમ છે, બહુ તો તમને એક્સ્ટ્રા બેડ આપું, નીચે પથારી કરી આપું, એથી વધારે હું કંઈ ફેવર ના આપું. કે એક્સ્ટ્રા બેડ તો એક્સ્ટ્રા બેડ, હું તારી માં નીચે હોઈ રહીશું, હાલ ને. તો એક્સ્ટ્રા બેડવાળી રૂમ લઈ લીધી. ડોહન ડોઈ નીચે ઉતા, છોકરાને બહુ પલંગ ઉપર, વચ્ચે સાડીનો પડદો નાખી દીધો અને હોઈ ગયા. ડોહો તો થાકેલો હતો, 15 મિનિટમાં તો નસકોરો બોલવા માંડ્યા. પેલો તો છોકરો તાજો પહેણેલો, મેં જો અડધો કલાકમાં ખેલ પાડી દીધો, શરૂ કરી દીધું શોધકામ. ડોહીએ ડોહાને ઉઠાડી જોયું શું આ છોકરો અને બહુ કેવી મજા કરે, તમને મન નથી થતું? ડોહો કે લાવો આપણે કરીએ. તો ડોહાએ ચોદ્યું. ચોદીને ડોહો ઉતરીને પાછો હોઈ ગયો. અઢી કલાક થયો ને આ લોકો બીજી વાર શરૂ કર્યું. ફરી ડોહાને જોયું શું આ છોકરો જો હવે એ તો કરે કે એમનું હનીમૂન જે કરીએ કે આપણે ન થાય કે હોઈ જાય. તો કે ના પ્લીઝ તમે કરો ને કરો પ્લીઝ. એટલે ડોહો ફરી વાર ચડ્યો. બીજી વારમાં તો બે જો ડોહો આપી ગયો, માણમાં તો હેઠો ઉતર્યો, ઉતરીને પડકો ભરીને હોઈ ગયો. વળી કલાક તો પેલો છોકરો છોકરી ચાલુ થઈ ગયા. જોયું ન કરે, એમનાથી થાય. એ લોકો ધારી એટલી વાર કરીએ કે ને આપણે ન થાય. આજે કેટલા વર્ષ પછી મેં 2 વાર કર્યું, ઉપરા ચાપરી કર્યું ને, હવે ન થાય હોઈ જાય. તો કે ના તમને મારા સોગન છે પ્લીઝ. સોગન દીધા ડોહીએ. તો ડોહો ત્રીજી વાર ચડ્યો. ત્રીજી વારમાં તો બેંચો ડોહાને ફીણ વળી ગયા મોઢામાં. મોઢામાં ફીણ વળી ગયા. હોઈ ગયો પડકો ભરીને. વળી કલાક તો ડોન પેલા છોકરાને બહુ ચાલુ થાય. ડોહે ફરી કે જોયું, કાકાની ખોપડી ફરી ડોહાને ઊભો જ થઈ ગયો પથારીમાં. સાડીઓનો પડદો તોડી નાખ્યો. ચડેલા છોકરાને પાછળ બોચીમાં જાલીને ઊંચો કરીને કે ઘોડીના તું હનીમૂન કરવા આવ્યો છું, તારી માં ચોદાવા આવ્યો છું. એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું. તો બેન વિચાર કરે કે છોકરાઓને કશું ભણાવ્યું નથી ને કારા કશું ભણ્યા નથી ને કશું આવડશે નહીં, કાલે ઇન્સ્પેક્શન છે, પેલો ઇન્સ્પેક્ટર આવીને પૂછશે ને છોકરાને આવડશે ને મારી નોકરી જશે. એટલે પેલા બેન છોકરાઓને કહે જો કાલે આપણી સ્કૂલમાં ઇન્સ્પેક્શન છે ને સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ આવશે ને તમને પૂછશે ને તમને કશું આવડશે નહીં, મને ખાતરી છે કે તમે કશું ભણ્યા નથી, મેં ભણાવ્યું નથી, તો હવે મારી નોકરી જોખમમાં છે, એટલે તમારે કાલે તમે જવાબ સાચા આપશો તો મારી નોકરી ટકશે. તો કે હા અમે સાચા જવાબ આપ્યો. તો કેવી રીતે આપી શકો? કે જો હું એક ટ્રીક કરું છું, આપણે થોડુંક ટ્રીકથી રમીએ. કે ઇન્સ્પેક્ટર આવશે ને એ આગળ ઊભો રહેશે ને હું ઇન્સ્પેક્ટરની પાછળ ઊભી રહીશ. ઇન્સ્પેક્ટર કંઈ પૂછશે ને તો હું તમને સાઇન કરીશ, મારી સાઇનથી તમારે સમજી જવાનું અને જવાબ આપી દેવાનો. છોકરા કે વેરી ગુડ ટીચર, અમે એવું જ કરીશું. તો બીજા દાડે ઇન્સ્પેક્ટર આવ્યા. ઇન્સ્પેક્ટર કે છોકરાઓ તમે બધા રેડી છો, હું સવાલ પૂછું? છોકરા કે હા સાહેબ પૂછો. પેલી બેન પાછળ જતી રહેલી. સાહેબે પહેલા સવાલ કર્યો કે 6 2 6 2, એટલે બેનામ સાઇન કરી આમ 92 12.
છોકરો કે 12. સાહેબ કે વેરી ગુડ, વેરી ગુડ. પછી બીજો સવાલ, 12 3 12 તરી, એટલે બેને સાઈન કરી આમ છત્રીની. છોકરો કે 36. વેરી ગુડ, વેરી ગુડ. હવે લાસ્ટ સવાલ, 13 સીતા 13 7 બેન હલવા શું કરવું, તો બેને આઈડિયા કર્યો. પેલા પૂછ્યું 13 સીતા, તો બેને ઘાઘરો ઊંચો કર્યો અને છોકરા નામ બતાવવાનું. હા, કે ફરી પૂછ્યું 13 સીતા, તો છોકરા નાના નાના સમજણ ના પડી, આમ આમ કર્યું. 13 સીતા છેલ્લી વાર પૂછું છું, તો એક નાનો છોકરો ઉભો થઈને કે અમારી બેનનો ભોસડો. એક બાપુ જંગલમાં શિકાર કરવા ગયા, હાથમાં બંદૂક, સામેથી વાઘ આવ્યો. બાપુ આમ એમ લીધો, વાઘ કૂદી ગયો. હા, બાપુ કે ભોસડીને કૂદી ગયો ને આ તો મરાણા ને, આ તો બીજી ગોળી નથી. વાઘ પાઈ કે કેમ બાપુ? બાપુ કે ભૂલ થઈ ગઈ. ભૂલ છે ને કે બેન ચો તું મારી હોશિયારીથી કૂદ્યો, તું કે ભૂલ થઈ ગઈ, તને ફાડી ખાવું, મટન તારું બધું ખાઈ જવું. બાપુ કે ગાડીનો ધામા મને ન મરાય, હું તો ગામનો બાપુ છું, મારે 2 દીકરા ને એક વહુ છે. વાઘ કે તારે નવીના છે, મારે હમણાં 3 બચ્ચા આવ્યા છે ને મારે વાઘણી છે, હમણાં હું નવરો ન થઈ જાત, આ તને મારી નાખું. આ બાપુ કે આ ભોસડીને મારી નાખશે. આ બાપુ કે જો તારે માર્યું ને તમારી ગાંઠ માર લે, પણ મને જવા દે. અને વાઘને તો જોઈએ આમાં કેવી મજા આવે. વાઘે તો બાપુની ગાંઠ મારીને વાઘ ગયા ને બાપુ ગયા. આ બાપુ કે ભલે ભોસડીનો આજ મારી ગયો, કાલ 2 ગોળી ભરાવીને આવું. કૂદે ભેગો ભોસડીને પાડ દો, તો 2 ગોળી ભરાવીને આવ્યા. આમાંથી વાઘ બાપુએ ભડાકા શરૂ કર્યો, કૂદી ગયો, કૂદી ગયો. બાપુ કે ભોસડીનો આજે કૂદી ગયો. હા, મરાણા કે પાયા કે કેમ બાપુ? કે ભૂલ થઈ ગયો. રોજ રોજ છે ને ભૂલતા છે બેન છો, ગઈકાલે છોડ્યો ને હવે નહીં, ધીસ ઇઝ નથિંગ ડુઈંગ, કે આજે તો તને મારી નાખું. બાપુ કે જો આ બંદૂક તને દઈ દઉં છું, 10 વર્ષથી લાયસન્સ છે એ તારું, અને તને વચન આપું છું કે આજ પછી તારી સામું નહીં, ગામના કૂતરા બલાડાની સામું નહીં જોવું, પણ જવા દે. એટલે કે નહીં, ગઈકાલે જવા દીધા ને, હવે થઈ ગઈ, હવે નહીં. કે જો તને ગઈકાલે મજા આવી હતી ને, આજ ફરી મારલે પણ જવા દે. વાઘે તો ફરી બાપુની ગાંઠમાં વાઘ ગયા ને બાપુ ગયા. આ બાપુ કે ભોસડીનો 2 દીથી મારી જાય છે, કાલ 100 ગોળી ભરાવીને આવું 6. કેટલીક વાર કૂદે કે કૂદતા કૂદતા 1 વાર તેની ગાંઠમાં કરી જાય ભોસડીને, 6 ગોળી ભરાવીને આવ્યા. આમાંથી વાઘ આવ્યા, બાપુ ભડાકા શરૂ કર્યા, કૂદી ગયો, કૂદી ગયો, 6 વાર કૂદી ગયો. બાપુ કે ભોસડીને હાથ તો ન ચડે, આ તો મરાણા એની માને. એટલે વાઘ પાયા હોય ને, પેલા બાપુએ વાઘને લલચાવવા માટે ચોયણો કાઢી નાખ્યો, જબ્બો ઊંચો કરીને ઝાડના ટેકે આમ ટેકો દઈને ગાંઠ ધરીને ગોઠવાઈ ગયા. એટલે વાઘ પાયા આવીને બાપુની ગાંડે તપલું મને કહે, બાપુ જંગલમાં શિકાર કરવા આવશો, ગાંડ મરાવા આવો? એક બહુ ઊંચો જો એક માણસ સેક્સના ડૉક્ટર પાસે ગયો કે ડૉક્ટર મને નીચે પ્રોબ્લેમ છે. તો કે છોડે નીચેનો પ્રોબ્લેમવાળા જ આવે છે, તું ખોલીને બતાવે. કે ખોલીને બતાવીશ તો તમને હસવું આવશે. ડૉક્ટર કે 10 વર્ષથી મારું ક્લિનિક છે, સવારે 4 કલાક, સાંજે 3 કલાક, 7 કલાક અહીં બેસું છું, એવરેજ 20 લોડા રોજના જોઉં છું. 10 વર્ષમાં હજી મને કોઈ દિવસ હસવું આવ્યું નથી. તો અત્યાર સુધી ભલે તમને ના આવ્યું હોય, પણ આપણા કેસમાં આવશે. પેલો કે જો તું એવી ચેલેન્જ જ ચાલતો હોય તો હું તને ચેલેન્જ આપું, જો હું તારું લોડું જોઈને હસી પડીશ તો તારી ફી નહીં લઉં, દવાઈ ફરી આપીશ, પણ તારે ખોલવું તો પડશે. તો પેલા તો પાટલોને ખોલ્યું ને તો નીચેનું લોડું અગરબત્તી લબડતી ને એટલું પતલું, અગરબત્તી લબડતી એવું જ લાગે. તો ડૉક્ટર હસી પડી, જોતા તો હસાઈ દીધો કે
હવે ચાલ આ તો જોઈ લીધું, પણ તને પ્રોબ્લેમ શું છે એ કે. એ પેલો કે અઠવાડિયાથી છે ને ડોક્ટર નીચે સોજો ચડી ગયો ને એવું લાગે છે. સોજો ચડીને અગરબત્તી જેવું થયેલું. તો ઓરિજિનલ દાગીનો શું હશે? હળી. એક શેના ડોક્ટર? શેના ડોક્ટર છે? એટલે ઇન્ટરનલ મેડિસિન, ઇન્ટરનલ મેડિસિન કે ફેમિલી પ્રેક્ટિસ. પણ ડોક્ટરની લાઈનમાં સારામાં સારી લાઈન કઈ એ ખબર? ડોક્ટરની લાઈનમાં સારામાં સારી ના, ગાયનોકોલોજીસ્ટ ઘેલચોદેમ ઘેલચોદી લાઈન. ગાયનોકોલોજીસ્ટ તો ખરાબમાં ખરાબ લાઈન સાહેબ. ના, એનું કારણ કહું, શા માટે ઘેલચોદી લાઈન ગાયનોકોલોજી? સારામાં સારી લાઈન કોઈ હોય ને તો ડર્મેટોલોજી, ચામડીના રોગોની. કે આમાં કોઈ દિવસ અડધી રાતે ઇમરજન્સી આવે નહીં, રોગ જલ્દી મટે નહીં, ડોક્ટરની ભૂલથી દર્દી મરે નહીં. અને ઘેલચોદામાં ઘેલચોદી છે ને ગાયનોકોલોજીસ્ટ, કારણ કે જે કાણામાં આખી દુનિયા મજા હોતી હોય ત્યાં ચોદું પ્રોબ્લેમ હોતો હોય. સાચી વાત ને? હા હા, ધર્મેશ અહીંયા. હા ભાઈ. અને આ ભાઈ બહુ મજાની વાત છે, બહુ ઊંચો જોક છે, બહુ ઊંચો. દરેક માણસના લોડામાં વીર્ય હોય અને વીર્યમાં શુક્રાણુ હોય, સ્પર્મ જેને કહેવાય, જેનામાં છોકરું ફર્ટિલાઇઝ કરવાની, છોકરું પેદા કરવાની તાકાત એ સ્પર્મમાં હોય. તો એક લોડામાં બે સ્પર્મ વાતો કરે, તો એક સ્પર્મ બીજાને કે ઇફ યુ વિલ બી ફર્ટિલાઇઝ દેન વોટ યુ વુડ લાઇક ટુ બી. પેલો કહો, ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ દેન આઈ વુડ લાઇક ટુ બી અ ન્યુરોસર્જન. પેલા એને પૂછ્યું કે ઇફ યુ વિલ ફર્ટિલાઇઝ દેન વોટ યુ વુડ લાઇક ટુ બી. પેલો કે ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ દેન આઈ વુડ લાઇક ટુ બી એ કોમ્પ્યુટર એન્જિનિયર. હવે કોમ્પ્યુટર એન્જિનિયર અને ન્યુરોસર્જનની વાત ચાલતી હતી ને, એવામાં જેનું લોડું હતું ને એને મુઠ્ઠીઓ માર્યું. એટલે મુઠ્ઠીઓ માર્યું એટલે વીર્ય બધું ગયું બાથરૂમના ફ્લોર ઉપર, ગટરમાં જવા માંડ્યું. ગટરમાં જતું હતું તો એક સ્પર્મ બીજાને કે ભેંસ ચોદ કેરિયરની માં ચોદી ગઈ. એક બાપુ અહીંયા અમેરિકા આવેલા, આપણા રાજેશભાઈના ગેસ બનેલા. રાજેશભાઈ એમને બધા ડિઝનીલેન્ડ બધું ફરવા લઈ જતા હતા. બાપુ કે રાજેશ, મારે આ બધું કાંઈ નથી જોવું, આ બધું નાના છોકરા મજા આવે. હા, મને તારે બતાવવું હોય ને તો મને અહીંથી કોઈ ગામડા લઈ જાય ને જ્યાં ગાયું ભેંસું હોય ને ફાર્મ હોય ને બધું કેવી રીતે હાચવે ને કેવી રીતે કરે એવું કાંઈક જોવું છે. આ તો એમને લઈ ગયા કોઈ ફાર્મ હાઉસમાં, અને ત્યાં બાપુ એલું ગાય દોવાનું મશીન જોયું. હાલ એટલે કે આ હારા મારું કે આ સાર ટોટા, હા ચાર આંચળે ચડાવી દેવી, મશીન સ્વિચ ચાલુ કરી દીધું એટલે ઓલું આમ ઓટોમેટિક આમ દોવાય અને બોગણા ભરી જાય. કે રાજેશ, મારે આવું મશીન દેશમાં લઈ જવું છે. કે દેશમાં તમારે ભરવાર દોવા ના આવે? કી આવે, પણ એમની દાંડીઓ બહુ થઈ ગઈ છે. કોક દી ન આવે ને તો ભોજડીનો છૂટા જ કરી દઉં, આ મશીન ચડાવી દઉં, જો ફાઈ ગયું તો 100 મશીન મંગાવી લઉં, બધા નવરા કરી નાખું. એ બાપુ લઈ જાઓ એટલે લઈ જાઓ, હું અપાવું. તો હમણાં $1000 મશીન બાપુને ગિફ્ટ આપ્યું. બાપુ તો મશીન લઈને ગયા. મશીન લઈને બાપુને ગાયને કે ભેંસને લગાવતા પેલા બાપુને એક એવો ગંદો વિચાર આવ્યો કે આમાંનો એક ટોટો જો અહીં લગાવી દેવી તો સાપો વાંચતા વાંચતા મુઠ્ઠીઓ મરાય. એટલે એક ટોટો અહીં લગાવીને ફૂલ છાપ છાપુલીને બાપુ બેસી ગયા. મશીન ચાલુ થઈ ગયું. એક વાર પછી બાપુ મશીન બંધ કરવા ગયા, મશીન બંધ જ ના થાય, ચાલુ જ. બીજી વાર પછી બાપુ મશીન બંધ કરવા ગયા, મશીન બંધ જ ના થાય, મશીન ચાલુ. ત્રીજી વારમાં તો બાપુને ભેંસ જો પરસ્યો વળી ગયો, મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા, રાતા પીળા થાય ને રાડું નાખે કે ભોસડીનું બંધ નતું, કોઈ બચાવો બાપલા, કોઈ બચાવો મરાણો.
હવે એવા રૂમમાં અંદર હલવાના હતા, કોઈને અવાજ ના આવે. બાપુ કે ભ્યાસો મરાણા છે, તમે શું કરવું? તે રાજેશને ફોન કર્યો રાતના. રાજેશભાઈ કે શું થયું બાપુ? કે વાલા તારા વાળું મશીન ભોજડીનું કે એ છે ને ગાયને ભેંસને લગાવતા પેલા આવો વિચાર આવ્યો, એક ટોટો અહીં નીચે ચોંટાડીને બેઠો છું અને 2 વાર તો પત્યું અને આ મશીન ભોજડીનું બંધ નથી થતું કે હવે આનું શું કરવું કે. એટલે આ કે તમે મશીનની પાછળ વાંચો, મેં ઇન્સ્ટ્રક્શન લખેલી છે કે ધીસ મશીન સ્ટોપ્સ ઓટોમેટિકલી આફ્ટર 5 liters.